સહકારી વર્ષ 2025 અંતર્ગત સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી મુળુભાઈ બહેરા, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી મુકેશભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગુજકો માસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, સહકાર સચિવ શ્રી સંદીપ કુમાર, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. થાક્યા બરોબર છો? તમે થાક્યા છો? લાંબુ થઈ જાય થોડું ઘણું હોય તો પણ સારું રહ્યું. મને એટલું લાગે છે કે આજે જે બધા બોલ્યા છે અહીંયાથી એ બધા દિલથી બોલ્યા છે. અને સુધારો, સહકારથી સમૃદ્ધિ. સહકાર આપણે વર્ષોથી આપણી સંસ્કૃતિ બી એ છે. વસુદેવ કુટુંબકમ, દરેક જણને કુટુંબના સભ્યો માનીએ તો ક્યાં તકલીફ, ક્યાંય તકલીફ ના પડે. એટલે તો આપણે આજે તો પર્યુષણ પર્વની શરૂઆત થઈ રહી છે. પર્યુષણ પર્વની આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આમાં શું છે કે આપણે પકડી રાખીએ છીએ. આ તાલી કેમ ઓછી પડી ખબર તમને? કે આ જૈનોનો છે, આમાં આપણે શું, એટલે આવું મગજમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે સેટ થઈ જાય. પણ આપણે તો સહકારથી આગળ વધવું છે. જે ધર્મ બધાને સાથે રાખીને આગળ ચાલતા શીખવાડે એ આપણા માટે કામનો. પણ આપણે શું બધાને ત્યાં ઘર કરી જાય કોઈક ને કોઈક વસ્તુ. આ એક ધર્મની વાત નથી એકલી. આ સારો ને આ ખોટો ને આ હું આ દાદામાં જેવું તો એક સરસ વસ્તુ એક જ છે કે જેના ઉપર તમને વધારેમાં વધારે તકલીફ ઊભી થતી હોય એના સારા ગુણ લઈ, એક તો હોય જ કોકનામાં, ગમે તેટલો ખરાબ હોય ને એનામાં એક ગુણ તો સારો હોય ને હોય જ. અને એ સારો ગુણ લઈને એની સાથે મિત્રતા વધારતા જાઓ. એની મેં તે બધું સુધરતું જશે ધીમે ધીમે. પણ આપણે હામે આવી જવાની ટેવ તો દૂર કરવી જ પડશે. અને એ જ માન્ય વડાપ્રધાન શ્રી અમિતભાઈ જે આજે સહકારથી સમૃદ્ધિ એના ઉપર એ ધ્યેય પાર પાડવો છે આપણે. અને એ ધ્યેય પાર પાડવા માટે જ આટલી મથામણ થઈ રહી છે. લોકલ ફોર વોકલનો જે માન્ય વડાપ્રધાન શ્રી આહવાન કર્યું છે તો એ આની અંદર સૌ થાય એવું છે. સૌથી વધારે સૌ અનિમય થવાનું છે. સહકારથી સમૃદ્ધિમાં એ આવી જ જાય છે કે લોકલ ઉત્પાદન અને લોકલ ઉત્પાદનને વધુ ને વધુ એનો આગ્રહ રાખીને એનો ઉપયોગ કરીએ, એનો ઉપયોગ વધતો જાય, એની પાસેથી ખરીદી કરીએ તો એની મેતે વધવાનું છે. અને વિકસિત ભારત તરફ આપણે જ્યારે આગળ વધતા હોઈએ ત્યારે વિકસિત ભારત બનાવવું હશે તો વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે પણ કંઈ 4 મોટા શહેરને સેવા વિકસિત બનાવી દઈશું તો આપણે વિકસિત થઈ જઈશું એવું થોડું છે. છેવાડાનો માનવી છે એને પણ મુખ્ય ધારામાં લાવવો પડશે. અને એ મુખ્ય ધારામાં આપણે લાવીશું ત્યારે જ આપણે સાચા અર્થમાં વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધી શકીશું. ચાલો આ પાછી બીજી બધી થઈ જશે તો વધારે ટાઈમ આજે લેવાયો છે તમારા બધાનો. દેશની સ્વતંત્રતા મળી તે પહેલાં ગુજરાતના 2 પનોતા પુત્ર પૂજ્ય બાપુ અને સરદાર સાહેબની આગેવાનીમાં અસહકારનું આંદોલન ચાલ્યું. અને આજે પણ સહકારથી સમૃદ્ધિ સહકાર આંદોલન જે ચાલી રહ્યું છે
એ બે ગુજરાતના પનોતા પુત્ર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના હસ્તે ચાલી રહ્યું છે. એક વખતે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી માટેની જનચેતના એમણે જગાવી અને રેંટિયો, ચરખો અને ખાદી જેવી સ્વદેશી વસ્તુઓ અને તેના ઉત્પાદનોના ઉપયોગથી આત્મનિર્ભરતાનો આપણો ધ્યેય હતો. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના દશકો બાદ હવે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનો અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું આહ્વાન કર્યું છે. સહકાર ક્ષેત્ર, ખાસ કરીને સહકારી મંડળીઓ, બેન્કો, દૂધ ઉત્પાદક સંઘો અને આ આહ્વાનને ઝીલી લેવામાં સૌથી મોટું યોગદાન આપી શકે એમ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે સહકાર સે સમૃદ્ધિનો જે મંત્ર આપ્યો છે તેને સ્વદેશી અને વોકલ ફોર લોકલથી પાર પાડવામાં આ ક્ષેત્ર મહત્વપૂર્ણ છે. 2025નું આ વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે અને તેની થીમ પણ કોઓપરેટિવ બિલ્ડ એ બેટર વર્લ્ડ રાખવામાં આવી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું એક શ્રેષ્ઠ વૈશ્વિક મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરશે, જે આવનાર ભવિષ્યમાં કોઓપરેટિવ સેક્ટરમાં પણ દેશની અગ્રેસરતા પ્રસ્થાપિત કરશે એમ હું સ્પષ્ટપણે માનું છું. જે આજે પણ આપણી આ સંગોષ્ઠી એ દિશા દર્શન તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ સહકારથી સમૃદ્ધિનો જે મંત્ર આપ્યો છે તેના મૂળમાં ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવાનો ઉદ્દેશ છે. સરદાર સાહેબે ખેડૂતો, પશુપાલકોના હિતમાં સહકાર તેનો પાયો નાખ્યો હતો અને તેમના વિઝનને ત્રિભુવન કાકાએ આગળ વધારીને અમૂલની ભેટ આપી. બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં વોકલ ફોર લોકલથી સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપવાનું ખૂબ અનિવાર્ય છે. પ્રાથમિક સહકારી મંડળીઓ એટલે કે પેક્સ એ માટેનું યોગ્ય પ્લેટફોર્મ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશભરમાં પેક્સની રચના થઈ અને માત્ર ખેતી, પશુપાલન પૂરતી સીમિત ન રાખીને તેનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે. પેક્સ હવે શોર્ટ ટર્મ ક્રેડિટ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ પેટ્રોલ પંપ, જન ઔષધિ કેન્દ્ર, પાણીના પ્રોજેક્ટનું મેનેજમેન્ટ, પીએમ સૂર્યઘર યોજના, રેલવે એર ટિકિટ બુકિંગ, નાના સ્ટોર્સ વગેરે જેવા અનેક ક્ષેત્રે વ્યવસાયો કરતી થઈ છે. પેક્સ સ્થાનિક કોર્પોરેટ કંપની બનવાની સંભાવના ધરાવે છે અને તે સૌને તેને સાકાર કરવા સક્ષમ પણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સહકાર ક્ષેત્રની ક્ષમતા અને વિસ્તરણને ધ્યાનમાં રાખીને સહકારથી સમૃદ્ધિ અને સ્વદેશથી આત્મનિર્ભરનું વિઝન આપ્યું છે. આત્મનિર્ભર ભારતને તેમણે 140 કરોડ ભારતીયોના સંકલ્પ અને જન આંદોલન બનાવ્યા છે. વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ માટેની સ્થાનિક ઉદ્યોગો, એમએસએમઈ, કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર, સ્ટાર્ટઅપ, આયુર્વેદ, યોગ, હસ્તકલા અને સંસ્કૃતિને આપણે પ્રોત્સાહન આપવાનું છે. સહકારી મંડળીઓ, સ્વસહાય જૂથોની મંડળીઓ દ્વારા બનાવેલી ચીજવસ્તુઓ ખરીદીને આપણી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપી શકીએ. સાથોસાથ વિના સહકાર નય ઉદ્ધારના ધ્યેય સાથે સૌના સાથ, સૌના વિકાસને પણ સાકાર કરી શકીશું. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં આઝાદીના 75 વર્ષ બાદ અલાયદું સહકારિતા મંત્રાલય દેશને મળ્યું છે. છેવાડાના વ્યક્તિને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના વડાપ્રધાનશ્રીના વિચારને અનુરૂપ નવી સહકારી નીતિ 2025 આદરણીય શ્રી અમિતભાઈ શાહે તાજેતરમાં જાહેર કરી છે. આ નવી નીતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકાર અને સ્વદેશી સાથે આત્મનિર્ભરતા પ્રત્યેના દ્રઢ સંકલ્પનું પ્રતિબિંબ છે. દરેક નાગરિકને સહકારી આંદોલન સાથે વધુમાં વધુ જોડવાની સાથે દેશના જીડીપીમાં 2034 સુધીમાં સહકાર ક્ષેત્રના યોગદાનને 3 ગણું વધારવાનું આ નીતિમાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સહકારી સંસ્થાઓની સંખ્યા 30% જેટલી વધારવી અને દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછી એક સહકારી સોસાયટી બનાવવી તથા દરેક તાલુકામાં ઓછામાં ઓછા 5
મોડેલ સહકારી વિલેજ વિકસિત કરવાની આ નીતિ બનાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હંમેશા સમય કરતાં 2 કદમ આગળ ચાલનારા વિઝનરી લીડર છે. આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનું વર્ષ છે અને સરદાર સાહેબ ત્રિભુવન કાકાના સહયોગથી સહકારિતાનું ફલક વિકસાવેલું છે. દેશમાં આટલા મોટા પાયે સહકારી ક્ષેત્ર વિસ્તરી રહ્યું છે એટલે તાલીમબદ્ધ મેનપાવર પણ જોઈશે. આ માટે સહકારી ક્ષેત્રના પદ્ધતિસરના મેનેજમેન્ટ, રિસર્ચ અને સહકાર ક્ષેત્રના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટેનું આગોતરું આયોજન પણ વડાપ્રધાનશ્રીએ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપીને કરી દીધું છે. ગુજરાતના સહકારી ક્ષેત્રને તો શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં 2-2.5 દાયકાથી લાભ મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ આ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું છે, દેશને નિર્ભરતાથી આત્મનિર્ભર કરવામાં ખેડૂતો કરોડરજ્જુ સમાન છે. ગયા વર્ષે ખેડૂતોને અનાજ ઉત્પાદનમાં અગાઉના તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે. કૃષિ ક્ષેત્રે ભારતના વિકાસનો આધારસ્તંભ છે. કૃષિ નિકાસ રૂપિયા 4 લાખ કરોડને વટાવી ગઈ છે. તેના પરથી જ દેશની વૈશ્વિક સ્પર્ધાત્મક અંદાજ આંકી શકાય છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે. આપણે પણ 2047માં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. પરંતુ એ પહેલાં 2035માં ગુજરાતની સ્થાપનાનો અમૃત મહોત્સવનો અવસર આપણને મળવાનો છે. આમાં સૌ સહકારી સંઘો આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલનું દિશાદર્શન કરીને અગ્રેસર રહેવા આજથી સંકલ્પ કરે અને નવી સહકારી નીતિને ધ્યાનમાં રાખીને કોર્પોરેટ ક્ષેત્રની જેમ વિકાસ માટે લાંબા અને ટૂંકા ગાળાના લક્ષ્યો નિર્ધારિત કરીને દેશને આત્મનિર્ભર બનાવવામાં સૌ સાથે મળીને ગુજરાતને મોખરે રાખીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.